મહેસાણાના મહામુક્ત એવા કસળીબા બ્રાહ્મણ કે જેમના ઘરે મહારાજે સૌ સંતો ભક્તો પાર્ષદોને એક વખત ખીચડીના દાતણ કરાવ્યા હતા. જૂનાગઢના નાગર જ્ઞાતિના મહાન ભક્ત કવિ નરસિંહ મહેતાના પુત્રી કુંવરબેનના પુત્રી ધર્મિષ્ઠાબેન વડનગર પરણાવેલા. તેમના એક પુત્ર ભીમ મહેતા અને બે પુત્રીઓ તાના અને રીરી. તેમની બે પુત્રીઓ તાના અને રીરી ભારતીય શાસ્ત્ર સંગીત ક્ષેત્રમાં ખૂબ જાણીતા છે. ધર્મિષ્ઠાબેનના એક પુત્ર ભીમ મહેતાના 9 સંતાનોમાં એક સંતાન ભૂદર મહેતા હતા. આ ભૂદર મહેતાને 5 સંતાનો હતા. મોટા પુત્રી કુશળ કુંવર એટલે કે કસળીબા જે મહેસાણા પરણાવેલા. બીજા પુત્રી રળિયાતબેન. ત્રીજા પુત્રી ગંગાબેન જેતલપુરના ગંગામાં. મોટા પુત્ર જોઈતારામભાઈ નારદીપુર ગામમાં જઈને વસ્યા હતા. અને સૌથી નાના ભાઈ મહેતા જે કરજીસણ ગામે વસ્યા હતા. નામ કુશળ કુંવરબેન હતું, પરંતુ સત્સંગમાં કસળીબેન અથવા કસળીબા તરીકે ઓળખાયા છે. તેઓ નાગર જ્ઞાતિના બ્રાહ્મણ હતા. તે આધેડ વયે વિધવા થયેલા. કુટુંબમાં કોઈ કમાવનાર ન હોવાથી પોતાની જાત મહેનતથી નાના મોટા મજૂરી કામ કરીને રેંટીઓ કાતીને પોતાના ગુજરાન પૂરતું કમાઈ લેતા અને શ્રીજી મહારાજનું દ્રઢ નિષ્ઠાથી ભજન કરતા. તેમનું ઘર સદાય સત્સંગીઓના ભજનના નાદથી કુંજતું રહેતું. કસળીબા વડે મહેસાણામાં સત્સંગને ખૂબ પોષણ મળ્યું છે. જ્યારે સંતો કે ભક્તો મહેસાણા આવે ત્યારે કસળીબા તેમને પોતાના ઘરે ઉતારા ભોજન વગેરે સગવડ આપતા. તેઓ શ્રીજી મહારાજના પ્રેમી ભક્તોની સેવા ભાવથી કરતા અને મહારાજ પણ એમના ઉપર બહુ રાજી થઈને સેવાને સ્વીકારતા. એક વખત શ્રીજી મહારાજ દંડાવ્ય દેશમાં સંતો પાર્ષદો સાથે વિચરણ કરતા મહેસાણા પધાર્યા. કસળીબા તો રાજી થઈ ગયા. પ્રભુ સૌ મુક્તો સાથે પોતાને ગામ પધાર્યા એટલે સૌ સત્સંગીઓને સાથે લઈને સામયું લઈને શ્રી હરિને વધાવવા સામા ગયા. ભાવથી પૂજન કરીને વાજતે ગાજતે સૌ સાથે મંગળ ગીતો ગાતા અતિ હેતથી પોતાને ઘેર પધરાવ્યા. કસળીબાએ મહારાજ અને સૌ ભક્તોને પોતાને ઘેર યથાયોગ્ય ઉતારો આપ્યો. પોતાની સ્થિતિ મુજબ સૌના સાંજના ભોજન માટે ખીચડી બનાવી. કસળીબાએ મહારાજને ઘીનું દેગડું આપ્યું. મહારાજે આખું દેગડું ઘી ખીચડીમાં નાખીને હલાવીને બધું ઘી એક રસ કરી નાખ્યું. ગામના સૌ ભક્તો દૂધના બોઘરા લાવ્યા. કસળીબાએ ઘરમાં બાજોટ ઢાળ્યો. તેની ઉપર મહારાજ વિરાજમાન થયા. સામે બીજો બાજોટ ઢાળ્યો. ઉપર કસળીબાએ ખૂબ ઘી નાખેલ ખીચડી અને દૂધનો થાળ પીરસ્યો. ભક્તના ભાવથી પીરસેલ થાળ મહારાજ જમ્યા. ખૂબ આનંદથી થાળ જમીને મહારાજે સૌ સંતો ભક્તો પાર્ષદોને દૂધ ને ખીચડી પોતાના હાથે પીરસીને જમાડ્યા. તો પણ ખીચડી વધી. કસળીબાએ આગ્રહ કરીને સૌને રાત રોક્યા. રાત્રે મહેસાણાના ભક્તોની શ્રીજી મહારાજ સન્મુખ સભા થઈ. મોડી રાત સુધી ભજન કીર્તન થયા પછી મહારાજ પોઢ્યા. વહેલી સવારમાં ઉઠીને શ્રીજી મહારાજ અને પાર્ષદો જવા માટે તૈયાર થયા. કસળીબાએ વિનંતી કરી કે મહારાજ, આ મારી રાંકની ખીચડી વધી છે તેનું શું? એ ખીચડી તો મારી વિધવાની રેટીઓ કાતીને કરેલ કમાણીની છે, માટે આજ તો આપ સૌ જમીને જ જજો. મહારાજે સ્મિત કરીને સૌને શિરામણ કરવા કહ્યું, પરંતુ હજુ સૌને દાતણ પાણી અને સ્નાન પૂજા કરવાનું બાકી હતું. સૌએ એવું પર્યાણ કર્યું હતું કે રસ્તામાં નદી કે તળાવ આવે ત્યાં દાતણ પાણી સ્નાન પૂજા કરીશું. એટલે સૌ શિરામણમાં ખીચડી જમવાનું સાંભળીને ખચકાયા, કારણ કે હજુ તો દાતણ પણ કરવાના બાકી હતા. મહારાજ આ પ્રેમી ભક્ત કસળીબાનો ભાવ જાણતા હોવાથી સાથેના પાર્ષદોને કહ્યું, આજ તો આપણે સૌ ખીચડીના જ દાતણ કરશું. એમ કહીને સૌને સાંજની વધેલી ખીચડી પીરસીને જમાડ્યા. આમ સંતો ભક્તો માટે મહારાજની લીલા ધ્યાન કરવા માટે ખીચડી સત્સંગમાં પ્રસિદ્ધ થઈ. હાલ મહેસાણામાં કસળીબાના મકાન દર્શન આપે છે કે જે ઘરે મહારાજ સંતો ઘણી વખત પધાર્યા છે. સત્સંગ સ્ત્રી રત્નમાળા વાત 59. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના 119માં પ્રકરણમાં 55મી કડીમાં
આ ભક્તોને ચિંતવતા લખ્યું છે કે ન રસઈ ભક્ત ભાવ સાર, મૂળ ચંદ એ જન ઉદાર, દ્વિજ ભક્ત છે કસળી બાઈ, એહાદી જન મેષણ માઈ. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી